ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો દર્શકો મિત્રો, આજે આપણે જવાનું છે અત્યારે મેં એક વ્યૂ જોવા. તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. આપણી સાથે આપણા મિત્ર સંજયભાઈ પણ આવવાના છે. તો તમે દર્શકો મિત્રો જોઈ શકો છો. આજે આપણે તો દર્શકો મિત્રો, આપણે થઈ ગયા છીએ હવે તૈયાર ને હવે આપણે જવાનું છે એક જગ્યાએ વ્યૂ જોવા. કારણ કે ઘણા સમય પછી આપણે વ્યૂનો માહોલ નિહાળીશું. તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. શટરને ખોલી નાખ્યું છે. તો અમે જઈએ છીએ આગળ છે આપણે મંજિલ તરફ જવાનો રસ્તો. હવે અહીંથી આપણે ધીમે ધીમે રવાના થઈશું. તો દર્શકો મિત્રો, આ છે આપણી ગાડી અને સંજયભાઈ ડ્રાઇવિંગ કરવા દીધું છે. તો તમે જોઈ શકો છો સંજયભાઈ હમણાં કેવું ડ્રાઇવિંગ કરી નીકળી ગયા છે. દર્શકો મિત્રો, આ છે આપણે મંજિલ તરફ જવાનો રસ્તો. તમે જોઈ શકો છો અત્યારે મવામાં સવારનું વાતાવરણ હાવ શાંત વાતાવરણ હોય. મંદિર ખુલ્લું નથી અહીંયા, જોઈ શકો છો તમે દર્શકો મિત્રો. અને હા 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 આપણે જેની આશા હતી જે ફાઇનલી મિત્રો, જે ચાંદામાં પણ આપણી ઉપર જો દયા છે એમની. અને અમારા સંજયભાઈ જો ટોપો બોપો છપકેરો છે, કારણ કે ઠંડીનું પ્રમાણ તો છે. અને મજા પણ આવે છે અત્યારમાં, કારણ કે અત્યારે પબ્લિક ન હોય અને તમને કોઈ હેરાન કરવાવાળું ન હોય અને તમે શાંતિથી તમે વાતાવરણ નિહાળી શકો છો. અત્યારે જો અમે જઈએ છીએ દરિયા, અને દરિયાનું કંઈક વાતાવરણ આવું છે. તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. તો ગયા છે અમને જો અમને કહે છે જો કે ભાઈ અહીંયા આવો, તમે લોકેશન બતાવે છે અમને. તો અમે જઈએ છીએ ને આ છે ભવાની મંદિર માતાજીનું. અને જોઈ શકો છો હા કેટલો મસ્ત સનરાઈઝ થાય છે. અને આ સનરાઈઝ સ્પેશિયલ અમે જોવા આવ્યા છીએ, કારણ કે અમારા સંજયભાઈ છે એ એમએસસી કરીને હવે એનું માઇન્ડ છે ને વેરી શું કહેવાય કન્ફ્યુઝ થઈ ગયું છે જીવનમાં. તો હવે મેં કીધું શાંતિનું પ્રતીક તેને બતાવું. હાલતું આવ્યો છો તો અમે જઈએ છીએ શાંતિનું પ્રતીક લેવા. તમે જોઈ શકો છો આ કંઈક આપણો અત્યારનો વ્યૂ છે આવો. ને અમે દીવાદાંડીની લાઇટ જાય છે, આવી જાય છે. બ્લેક કરતા તો બીજું આવ્યું છે. આપણે શું કહેવાય એનિમલ, પહેલેથી આપણને એનિમલ પ્રત્યે ફૂલ લાગણી છે. તમે જોઈ શકો છો આ કેટલો મસ્ત. તો દર્શકો જોઈ શકો છો તમે કેટલો મસ્ત નજારો છે અહીંયા અત્યારમાં આવ્યા. પણ થોડીક કષ્ટી એટલે થોડુંક વહેલા જાગવું પડ્યું. હવે ઠંડીનું વહેલા જાગવું તો ન ગમે કોઈને, પણ અહીંયા આવ્યા પછી ખરેખર અતિ આનંદ મળ્યો કે નહીં ભાઈ. સવારનો વ્યૂ એટલે આપણે ભવાની બીચ ઉપર અત્યારે છીએ અને મને ખૂબ જ આનંદ આવી ગયો. તમે જોઈ શકો છો હાલ કેટલી મસ્ત નજારો દેખાય છે. આમે સનરાઈઝ થાય છે અને બાજુમાં બીચ અને અને અમારે જો માતાજી ભવાની માતાજીનું મંદિર પાછળ ને પવન ચક્કીને તમે આમ કુદરતી સૌંદર્ય સાથે તમે જોડાઈને રહો એટલે તમને આમ ખરેખર આનંદ આવે. તમે તમારા જીવનમાં ઘણા બધા પ્રસંગો આવતા હોય છે, કામ હોય પછી બિઝનેસ હોય, એના રિલેટેડ તમે તમારા માઇન્ડથી ખરેખર તમે આમ કહેવાય ને તો કન્ફ્યુઝ થઈ ગયા હોય છો. એને તમે અહીંયા કુદરતની અમે સૌંદર્ય જોવા આવો ને તમારું ખરેખર માઇન્ડ તમારું ફ્રેશ થઈ જાય છે. તમે જોઈ શકો છો અત્યારે અમે આવી ગયા છીએ. થોડીક વહેલા આવ્યા પણ મજા આવી ખરેખર. તમે એકવાર અવશ્ય મુલાકાત કરો સવારમાં વહેલા સનરાઈઝના સમયે. તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો દર્શકો મિત્રો, અમે જો અત્યારે ખૂબ આનંદ લઈએ છીએ. તને સંજયભાઈ કહે છે તમને બે શબ્દ. સંજયભાઈ કયો. સાહિલભાઈ આપણે કરે છે ડ્રોન શૂટ, સનરાઈઝનું ડ્રોન શૂટ. દોસ્તો સનરાઈઝનું ડ્રોન શૂટ આપણે સમય આવશે તેથી એ શૂટ કરશું. આમાં નાય નથી, કારણ કે અત્યારે આપણી પાસે મોબાઈલ છે એટલે એમાં થોડા ઘણા વિડીયો ઉતારશું. અને અત્યારે આમ ખરેખર સંજયભાઈ તમને આવીને કેવો આનંદ આવ્યો? ફૂલ આનંદ આવ્યો, ફૂલ અતિ આનંદ આવ્યો. કુદરતનું સૌંદર્ય કહેવાય, સૌંદર્ય એક નિહાળી રહ્યા છીએ. તમે પણ નિહાળો મિત્રો, તમે પણ નિહાળો. જો અત્યારે સનરાઈઝ જો મિત્રો, પાછળનું બેકગ્રાઉન્ડ તમે જો કેટલો અતિ આનંદ આવે એવું છે. તમે આમ એકવાર સવારે ખરેખર અવશ્ય મુલાકાત લો. અમારી તો એવી તમારે પ્રત્યે એવી આદરણીય છે કે એકવાર સવારે ખરેખર તમે મુલાકાત લો. એકવાર મુલાકાત લો. આ પ્રકૃતિનો એક સ્વરૂપ કહેવાય, એનો આનંદ લો.
તો દર્શકો મિત્રો આપણે ક્યારના વાટ જોઈ છે સૂર્ય દાદાની. તો મને નથી લાગતું કે અત્યારે આવશે, કારણ કે ક્યારના 6 વાગ્યાના વાટ જોઈ. તો અમે જોઈ છીએ કે ક્યારે સૂર્ય દાદાનો વ્યૂ જોઈ, પણ હવે વાદળાના કારણે વાતાવરણ એવું થઈ ગયું છે ને, જેના કારણે હજી દેખાતા નથી. શું કેવું છે સંજયભાઈ તમારું? સાહિલભાઈ મને સવારના 5 વાગ્યાનો જગાડ્યો કે ચાલ સુરત દાદા આવી જશે. પણ આજ સુરત દાદા કે તમારે વાટ તો જોવી જ પડશે યાર. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે જો કાંઈક વ્યવસ્થિત જોવું હોય તો આપણે શું કહેવાય થોડીક વેટ તો કરવું પડે. તો તમે જોઈ શકો છો આપણે વાટ જોઈ રહ્યા છીએ ને આમ વ્યૂ ખરેખર અહીંયા આવ્યા પછી અમને એમ થયું કે નહીં ભાઈ સવારે અવશ્ય મુલાકાત લેવી જોઈએ એકવાર તો સમયમાં. કારણ કે જો તમે દરિયાનો એટલો વોઇસ તમારે આવતો હોય ને શામ, તમને આવા કુદરતી વોઇસ કહેવાય. તમે દર્શકો જોઈ શકો છો આપણે અત્યારે ક્યારના વાટ જોઈ છે સૂર્ય દાદાની. તો તમે જોઈ શકો છો અત્યારે ખરેખર ખૂબ જ આનંદ આવી ગયો છે. અને આ ભવાની માતાજીનું મંદિર તમે દર્શન કરી લો. તમે કોમેન્ટમાં કહી દો જય ભવાનીમાં, અને આ અહીંનો વ્યૂ તમે જોઈ શકો છો. તો આ વ્યૂ મને મિત્રો જોઈ શકો છો અત્યારે પ્રી વેડિંગ શૂટિંગ વાળા બધા પણ આવી ગયા છે. તો દર્શકો મિત્રો આપણે ખૂબ જ મસ્ત મજાનો આપણે સૂર્ય ઉગતો હોય એનો આપણે આનંદ માણી લીધો છે. તો હવે અમે એમ કહીએ કે થોડીક વાર રહીને હવે ઘરે જઈશું. પણ મને આજથી ઘરે જવાનું મન જ નથી થતું, કારણ કે અહીંનું વાતાવરણ એવું છે ને દર્શકો મિત્રો કે આજથી તમને ઘરે જવાનું મન જ ન થાય. શું કહું સંજયભાઈ તમારું? બહુ સાહિલભાઈ મસ્ત વ્યૂ છે. તમને અહીંયા આવ્યા પછી તમે ખરેખર એકવાર અવશ્ય મુલાકાત લો. અત્યારે તમારે સવારમાં આવો અને તમે આવો કુદરતની સાથે તમે જોડાઈને રહો ને તો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. તમારા મુશ્કેલીઓથી કુદરત છે એ તમારે મુશ્કેલીનો આવવા ન દે મારા અંદાજ પ્રમાણે, કારણ કે આપણે આ જીવનનો ખરેખર અનુભવ લીધો છે અને ખરેખર આવો વ્યૂ મારી લાઈફમાં મેં પહેલી વાર જોયો છે. તો ફાઇનલી મિત્રો હવે દર્શકો મિત્રો હવે જાય છે ઘરે. ને સંજયભાઈ કેવો મજા આવી કે તમને ફાઇનલી 5 વાગે જગાડ્યા, એ સક્સેસ રહ્યો. અમારું આ મિશન છે એ સક્સેસફુલી રહ્યો. દર્શકો મિત્રો અહીંયા કુદરતી સાથે તમને એકવાર મુલાકાત લો ને તો તમને ઘરે જવાનું મન જ ન થાય. મારા અંદાજ પ્રમાણે એવું છે. શું કેવું સંજય તારું? હવે ઘરે લઈ જા ભાઈ, ઘરે લઈ જા. એ કે મને લઈ જા એમ કે સવારમાં મિત્ર કંટાળી જાવ. મને લાગે છે હવે એને કંઈક ફોલ્ટ આવ્યો છે. દર્શકો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે, અને સૂર્ય દાદાનો સરસ મજાનો વ્યૂ અમે નિહાળી લીધો છે, અને હવે જઈશું અમે ઘરે. સંજયભાઈ કેવી મજા આવી કે તમને? ખૂબ જ આનંદ આવ્યો. તમે સવારમાં એકવાર ખરેખર અવશ્ય મુલાકાત કરજો. માતાજીની માથે આરતી થાય છે, તો હવે આપણે જઈશું આરતીમાં. તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. દર્શકો મિત્રો ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા છે, સનરાઈઝ જોઈ લીધું છે, અને મજા આવી હતી. ખરેખર આજનો દિવસ અમારો ખૂબ જ સરસ મજાનો છે, અને તમે એકવાર ખરેખર અવશ્ય આવી મુલાકાત લેવો. સંજયભાઈ શું કેવું છે તમારું? અવશ્ય આરતીના દર્શન અવશ્ય લો. અત્યારે અમે વિચાર્યું પણ નહોતું કે અમારે આરતીમાં દર્શન થઈ જશે, અને આરતીમાં થોડીક વાર અમને બેસવાનો લાવો પણ મળશે. તો તમે દર્શકો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. જો આવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દર્શકો મિત્રો હવે આપણે દર્શન કરી લીધું છે. હવે આપણે પાછા નીકળી જઈશું અહીંથી, અને ખરેખર અહીંયા આવ્યા પછી અમને ખૂબ જ આમ માઇન્ડથી રિલેક્સ પણ અનુભવવાનું છે. અને તમે પણ આવી અવનવી સ્થળનો મુલાકાત કરતા રહો.
સંજયભાઈ કે તું ગાડી એક, ના ના મેં કહું તું ગાડી એક, ના ના કે તું ગાડી એક, એની પાસે લાયસન્સ છે, અમારી પેલાનું લાયસન્સ છે, તો એના ગાડી એક, ના ભાઈ ના, એલા ભાઈ એક નહીં, મારે તને કેવું ન પડે, ભલા આવો ખંપી તો ડ્રાઈવર હોય ને ભલા, ના 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 ભાઈ એક નહીં ભાઈ, માન ખાય ડ્રાઈવર હતી પાછા. મિત્રો આપણે આ કંઈક છે બંધારો અહીંનો આવ્યો અને હવે અમે જઈએ છીએ ઘર તરફ. તમે જોઈ શકો છો દર્શકો મિત્રો, અને અહીંયા આવવા પછી મજા જ આવે કરે છે, અત્યારે આનંદ જ આવે. શું કહું સંજયભાઈ તમારું? ફૂલ મોજ આવી મિત્રો. તમે પણ આ સ્થળની મુલાકાત લો. સવારમાં તેઓ પાછા બહુ ગમે ત્યારે આવી શકો, પણ સવારમાં તમે એકવાર મુલાકાત લેવો તો તમને ખરેખર ખૂબ જ આનંદ આવશે. તો હવે જઈ રહ્યા છીએ અમે ઘરે. સંજયભાઈ તમારે ગાડી નથી કોઈ કે હું ભાગો, એટલે ભાઈ લેતો જા, લેતો જા જોઈ નથી લઈ જતા આપણને. દર્શકો મિત્રો કેટલું બધું હોકારે છે, તો તમે જોઈ શકો છો, આપણને ઘણા બધું હોકારે. બસ લેવા રાખી દે દર્શકો મિત્રો. આપણે પહોંચી ગયા છીએ પાછા આપણા હોસ્પિટલે. આ ભાઈ જો આપણે મિત્ર છે જે રિક્ષા ધોવા આવે છે અહીંયા, તમે જોઈ શકો છો. કે કયો ભાઈ મોટા ભાઈ બે શબ્દ કયો તમે જો. આ ભાઈ છે આપણે રિક્ષા ધોવા રોજ આવે છે ને આપણા મિત્ર થઈ ગયા છે. તમારે કઈ રિક્ષાના ભાડા હોય તો સંપર્ક કરજો, બરોબર? જોઈ શકો સંજયભાઈ નાના નાના ગલુડિયાથી બી ગયા છે. હવે તમે જોઈ શકો છો, હવે આપણે નાસ્તો લઈ આવ્યા છીએ. તો તમે જો નાસ્તો જો સંજયભાઈ હાથમાં છે, અને જો આ છે આપણા નાના ટાબુરિયાઓ, જો ઝીણા ઝીણા. એ જેન્ટલાઓ, હા જો જો મિત્રો. હવે આપણે કરી લીધો તો નાસ્તો અને કરીને આપણે અહીંયા વિડીયોને આ પોસ્ટ કરીએ છીએ, કારણ કે આપણે ભવાનીને એવું બધું જોઈ લીધું ને ભવાનીનો માતાજીના દર્શન કર્યા, પછી સનરાઈઝનો વ્યૂ લીધો, અને ખરેખર આ આનંદ તમારી લાઈફમાં મેં આવો થોડોક સ્ટ્રગલ કરીને મેં પહેલી વાર લીધો, કારણ કે સવારમાં વહેલા આવે, ઠંડીમાં કડકડતીમાં ઉઠવું એટલે થોડુંક કેવર આવે. તો તમે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. શું કહું સંજયભાઈ તમારું?